બહાર મસ્ત વરસાદ પડતો હોય અને એકદમ ટેસ્ટી અને યુનિક કંઈ પીવું હોય ને તો જનકનું રસોડું સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો આખો જોજો. તમને એક નવી જ જાતનું સૂપ બનાવતા શીખવાડું. તો ઘરમાં જેટલા શાકભાજી છે ને, ગાજર, કોબી, સ્વીટ કોર્ન, બીટ, કેપ્સિકમ, આ બધાને ક્રશ કરી લ્યો. સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ લઈ લ્યો. બટર ગરમ થઈ જાય એટલે એમાં 2-3 સૂકા મરચાં નાખી દો. એના પછી નાખી દો લસણ અને પછી બધા શાકભાજી નાખી દો. અને શાકભાજી નાખીને એમાં નાખી દો 2 ચમચી જેટલો સોયા સોસ, 2 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ અને 1.5-2 ચમચી જેટલી લસણની ચટણી. અને પછી આ શાકને છે ને થોડું 50% ચડે ને ત્યાં સુધી ચડવા દો ને પછી નાખી દો એમાં પાણી. અને પાણી નાખીને પાણી ઉકળતું હોય ને ત્યાં સુધીમાં 1 વાટકામાં 2 ચમચી રાગીનો લોટ લઈ લ્યો અને એને આવી રીતના ઘોલ બનાવી લ્યો. પછી સૂપ ઉકળી જાય ને ત્યારે એમાં નાખી દો રાગીનું પેસ્ટ બનાવેલી હતી એ. તો જો મસ્ત મજાનું આપણું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને કેલ્શિયમથી ભરપૂર. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.